ઉત્તરાખંડના ઉત્તરકાશીના ધરાલી ગામે ફાટ્યું વાદળ, બેકાબુ બન્યો પાણીનો પ્રવાહ, પહાડો પરથી વહ્યો કાટમાળ, લોકોમાં મચી નાસભાગ। રાજ્યમાંથી પકડાયેલી નકલી દવાઓ મુદ્દે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન, બહારથી આવતી દવાઓની ચકાસણી માટે ગોઠવાશે વ્યવસ્થા, એસઓપી બનાવવા વિચારણા ચાલુ। બહારથી આવતી દવાઓ અને વધુમાં વધુ સઘન આનું ચેકિંગ થાય એના માટેની એક એસઓપી બનાવવાની વાત પણ થઈ છે। ગાંધીનગરમાં પૂર્વ સૈનિકો ઉતર્યા રસ્તા પર, સરકારી નોકરીમાં 10% ભરતી કરવાની માંગણી સાથે કર્યું ચક્કાજામ। ભાજપે નિમેલા સિન્ડિકેટર શ્વેતલ સુતરિયાએ એચઆરડીસી પાસે 75 લાખની ખંડની માંગી હોવાનો આક્ષેપ, ગુજરાત યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ કર્યો વિરોધ।